સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ. અંબાજી પંથકમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે પ્રચાર અભિયાન હવે તેના આખરી તબક્કામાં પ્રવેશ્યું છે. ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો દ્વારા દાતા અને અંબાજી વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં સઘન જનસંપર્ક અને પદયાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. લોકશાહીના આ પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવવા માટે આદિવાસી બહુમતી ધરાવતા આ પ્રદેશના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય સમીકરણોનું વિશ્લેષણ કરતા જણાય છે કે બંને પક્ષોએ સ્થાનિક પ્રશ્નો જેવા કે પીવાનું પાણી, રસ્તાઓની સુવિધા અને પર્યટન વિકાસને પોતાના ચૂંટણી ઢંઢેરામાં અગ્રીમ સ્થાન આપ્યું છે. ભારતીય જનતા પક્ષના પ્રદેશ કક્ષાના નેતાઓએ અંબાજી ખાતે સભાઓ ગજવીને સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી, જ્યારે બીજી તરફ કોંગ્રેસના અગ્રણીઓએ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને આગળ ધરીને મતદારોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને યુવા અને મહિલા મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે તેના પર જ હાર-જીતનો તમામ દારોમદાર રહેલો છે. રસ્તા પર ઉતરી અને જે શેરીમાં અમે જે રેલી કાઢી અને જે પ્રકારે બહેનોનો જુસ્સો અને ઉત્સાહ જોયો, એ જોતા મને એવું લાગે છે કે 2-3 દિવસ પહેલા અમારી સાથે જે મહિલાઓ સાથે અન્યાય થયો છે, નારી શક્તિ વંદન અધિનિયમ જે અમારું મોદી સાહેબે બિલ પાસ કરેલું અને વિરોધ પક્ષે કોંગ્રેસે અમારા એ બિલને પસાર થવા દીધું નહોતું, મહિલા આરક્ષણની વાતને એમણે નકારી હતી, એનો બદલો અમે સૌ બહેનો સાથે મળીને ચોક્કસ લઈશું.